હાલો આપણે તો મોલ્લા ઉડાડવા. મોલ્લા વહી ગયા જો હમણાં નકર છે ને આનો કોર બાઠે છે ચણાનો ને આપણા સૈણા કંઈક આવા થઈ ગયા બધા જ્યાં આડે મીંડા દેખાવા ને હવે આને કાલે આવે છે હાથીવાળો. હાથી આવી જાય એટલે આપણે નેદાવી નાખીએ ને જાવા મસ્તીના થઈ ગયા. ફૂટે સારી થઈ ગઈ છે પણ જો અમારે છે ને આ કોંગ્રેસી બહુ છે. જો આ હાથી હાલ છે ને એટલે પડી જાય ને આયરું આયરું નેદવાનું રહે આપણે એટલે આપણે એ કામ થઈ જાય પૂરું. બેદીમાં ફટાફટ મૂલી કરીને નેદાવી નાખી. પહેલાં કાલે હાથે હાંકી નાખી પછી એક દી પડ્યું રહેવા દઉં પછી પાછી નેદાવીને પછી પાર્યું નાખવાની હાને. ને આવા કંઈક છે અમારા શેણા ને આ સફેદ શેણા હે. આમાં ફૂલે સફેદ ઉઘડે. આ બીટું કાબુલે આવે ને એ છે ને આપણો આવો છે કંઈક વાડીનો નજારો. જો દી આથમી ગયો સનસેટ હો ગયા. નાલો મારે દોઈ છે ગા ને જ્યાં પંખીનો ઘેરો જાય એટલે હાઈન પડે ને એટલે બધા હોહન ઘરે વહી જાય. એમાં નદી રહી ને તો નદીએ બહુ જ પંખી આવે પાણી પીવા. બનાવવાનું છે રીંગણાના ઓરા. આ લીધા લસણ કોથમરી મરચાં ને આદુ અને બનાવવાની ચટણી ને આપણા રોટલા થઈ ગયા. હવે આપણે આને ઓરો બફાઈ ગયો અને વઘારી નાખી. દેશી ઓરા દેશી રોટલા આપણું સાંજનું યારું વઘાર માર દઉં ફટાફટ. હાલો આપણે જો હાથી થઈ ગયું હાલતું અને જ્યાં સેનામાં હાલી ગયું. આ બાજુ બધે હાલી ગયું. આ બાજુ બધે હાલી ગયું. આ માકે હે સવાર વહેલા આવી ગયા હતા ભાઈ હાથીવાળા. થઈ ગયું હાલતું હાલ ચાલું. અને આ પારી માખવાનું બાકી છે એ આપણે કાલ હાંકી નાખીએ. કાંઈ બહુ શાકે પહેલાં હે ને વેસલો ગારો આપી નાખે. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. હાલો આપણે 10 વાગ્યા હે. મારે જ આવી છે મકાઈ વાઢવા એટલે આપણે મકાઈ વાટતા આવી ગયા હાટું. કેમ કે કાયમ સાહેબ વાઢવા જતા હોય પણ આજે એને હાથીવાળા ભાઈ આવ્યા છે ને તો એને જરાક ધ્યાન રાખવું. આજુબાજુ એ બાજુ ગયા હાટો મારવા કે કેવું ઘાલે ને બધું જોવા. તો આપણે મકાઈ વાઢી નાખી દઈ ગાયું ને. મકાઈ હવે તો ખવડાવવા જેવી થઈ ગઈ. વહેલી વાવેલ હતી ને બાકી નકર જ્યાં જિંદગી વાવેલ હોય ને આવી રીતના તો એમાં અત્યારે હું યારા બહુ વધે નહીં પણ આપણે થોડીક આગળની વાવેલી હતી અત્યારે ખવડાવવા જેવી થઈ ગઈ છે. ને અમારું જો આમાંય ભૂના આવી જાય. શું કે નદીને કાંઠો રહ્યો ને એટલે ભૂના એવા ખવડાવે એની વાત ના પૂછો. હમણાં 2-3 દીથી મુહૂર્ત કર્યું મેં ખવડાવવાનું તો 7 દીથી હા 3-4 દીથી પણ શું કે ગાયની વાસળી 2 રહ્યા એટલે બહુ જોઈ નહીં. 2 વાસળી છે પણ એક તો જિંદગી છે આજે. અને આપણી મકાઈ જો આવી અસલ સમરી કાઢીને થઈ ગઈ છે ને અહીંયા હે આપણું ટીસી. આપણે વાઢી નાખીએ ફટાફટ. સાહેબે દાંતેડું ક્યાં મૂક્યું?
આડી મળી ગયો. હાલો આપણે મીંડી વાટવા મકાઈ. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં? હાલો આજે અમે જઈએ છીએ બારગામ, અમારા નંદુને ત્યાં મોડ પર અને નવાણિયા ગામ બેન. આ બાજુના બીજા છે ને કાકા બાબાની, એને ત્યાં જવાનું છે. આગળ આગળ બ્લોગમાં બતાવતા જશું તમને. નવા સાહેબ જોઈને તૈયાર થાય છે, મોજાને બોજા પહેલી. બહુ ઠંડી નથી ને તમે કંઈ કહેતા આવી ને હું ઠંડીમાં પછી છે ને થોડુંક ને હમણાં ચણાનું કાલ હાથે આપ્યું એટલે બેદી થોડોક પોરો છે એટલે બેદી પછી ચણા નેદવાનું ચાલુ કરવું છે. તો હમણાં ટાઈમ મળ્યો છે તો જતા આવીને હાલો આગળ આગળ બન્યા રહેજો વિડીયોમાં. હાલો આજે અમે આવ્યા હતા અમારી ફઈજીની વાડીએ, ગોદાવાડી ને અમારી ફઈની વાડી છે. આ એના મકાન છે ને બધા હેલા આવે એને થોડુંક બકાલું વાયું હે ને વાડી મસ્તીની રળિયામણી એકદમ હે. એવા ઝાડવા ને સાયોન છે તો તમને એમ થાય કે આમ હું અમારી વાડી જેવી છે ને. આ આજુબાજુ તો પવન સરખા હે એટલે આમ ધાર બાજુમાં વાડી છે ને જ્યાં અહીંયા હે ને આ મસ્તીના ધાણા હે ને આ બાજુ બીટ વાવ્યા હે ખાવા પૂરતા. ના એના ધાણા ના એની વાડીનો નજારો ને આ બાજુ જો બોયડી છે ને એના મકાન છે. એટલે આપણે આજે આવ્યા ત્યાં લગ્નનું કહેવા. ત્યાં જૂન સાહેબ આવ્યા હતા લગ્નનું કહેવા ને બેહવા. એમ કે હાલો જાતા આવી ને બતાવી આવી બધું ને અમારી ફઈજીની વાડી છે. હાલો મળીએ આગળ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને.